જ આખી થશે, કોઈ ઊભા ન થતા. એક ઊભા થશો તો બધા ઊભા થઈ જશે. કથા આગળ ચાલુ છે, મહેરબાની કરીને કોઈ ઊભા નહીં થતા. આનંદ ભયો, એ વલ્લભ ધામમાં આનંદ થયો. એ જય કનૈયાલાલ કી, હારે જય કનૈયાલાલ કી, હારે જય કનૈયાલાલ કી, એ જય કનૈયાલાલ કી. એ વલ્લભ ઘેર આનંદ ભયો, હારે વલ્લભ ઘેર આનંદ ભયો, એ વલ્લભ ઘેર આનંદ ભયો, એ વલ્લભ ઘેર આનંદ ભયો. અહીંયા આગળ હારે વલ્લભ ઘેર આનંદ ભયો, એ વલ્લભ ઘેર આનંદ ભયો, હારે વલ્લભ ઘેર આનંદ ભયો. જય કનૈયાલાલ કી, વલ્લભ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી. પ્રેમથી બધાએ નાચવાનું છે વલ્લભની સામે. વાહ વાહ, જય હો, જય હો. ગરબા ગાઈ શકો છો. ચાલો લાઈનમાં આવી જાઓ, લાઈનમાં આવી જાઓ. વચ્ચે નહીં ઉભા રહ્યો. રમવા વાળા બધા આવી જાઓ, રમવા વાળા બધા આવી જાઓ અહીંયા. બહુ સુંદર. વાહ વાહ. હલો હલો. બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. જય હો. એ ભાઈઓ પણ નાચી શકે છે, ભાઈઓ પણ નાચી શકે છે. વાહ વાહ, મારા ભાઈઓ આવી જાય. ગોવિંદ બોલો, ગોપાલ બોલો, ગોવિંદ માખણના જેવો છે. એ કોઈ કહે મળતો નથી, કોઈ કહે મળી ચૂક્યો, કોઈ કહે કાનુડાને જરૂર જોવા જેવો છે. એ રામ ભક્ત જારતી મેં સાચવાની કાનુડાની નક્કી કર્યું જરૂર પોતાનો કરી લેવો છે, નક્કી કર્યું જરૂર પોતાનો કરી લેવો છે. જય હો. છે જમીન માલ દીપત હૈ ચંદ્રભાન. શકી બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અષાઢ સુદ પંચમી નો શુભ દિવસ. થોડો સ્લો રખીએ આપી. છોટો છો. લગ્ન મહોત્સવ નક્કી થયો. નિત નિત આનંદ હો દસ
નિત આંગન ભવન નિપાવે નિત હી મોતીને ચોક પુરૈયા નિત નિત આનંદ હોત વાર નિધિ નિત હી ગદાધર લે બલૈયા નિત હી ગદાધર લે બલૈયા કુમાર અષાઢ સુદ પંચમીના દિવસે શુભ દિવસ જોઈને શુભ મિતિ શુભ નક્ષત્રમાં લગ્ન મહોત્સવ શ્રી વલ્લભનું નક્કી થયું. હનુમાન ઘાટ જ્યાં એમના પિતામાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પોતાની પર્ણકુટી તૈયાર કરી છે. આખો વલ્લભનું ઘર સુંદર રંગથી રંગાયું. શુભ અને લગ્નના તોરણો બંધાયા, મંડપ તોરણ બંધાયો, કેળના સ્તંભ ઉભા થયા. કેળના સ્તંભનો દ્વાર બન્યો. વલ્લભના કાકા જનાર્દન અને મોટા ભાઈ રામકૃષ્ણ, લઘુ ભ્રાતા કેશવપુરી, આપના વિદ્યાગુરુ વિષ્ણુચિતજી અને આપની બંને બહેનો સુભદ્રા અને સરસ્વતી સાથે સગોત્ર વાલા જાતિ વાલા એમના પરિવારના શંભુ, શંકર, દીક્ષિત બધાને ત્યાં આમંત્રણ દેવામાં આવ્યું, બોલાવવામાં આવ્યા. કારણ કે હવે લગ્નનું નિમંત્રક પત્રિકા બનવાની છે. વલ્લભ કે આનંદ ભયો, જય લક્ષ્મણલાલ કી. વૈષ્ણવ में આનંદ ભયો, જય શિવ લક્ષ્મણલાલ કી. સમગ્ર વૈષ્ણવ ષષ્ઠીમાં આનંદ થયો. અષાઢ સુદ પંચમીના દિવસે શુભ દિવસે નક્કી થયું. પત્રિકા લખવામાં આવી. વૈષ્ણવ
વલ્લભના વિવાહનો આમંત્રણનો ઇંતજાર ન કરે. ભગવતી વિચારે કે મારા વલ્લભનો વિવાહ છે તો કેમ ન જાઉં, વગર આમંત્રણે આવે. પત્રિકા મળે તો પણ વૈષ્ણવ આમંત્રણ સ્વીકાર કરે, ન મળે તો ખોટું લગાડીને બેસે નહીં. કદાચ પત્રિકા ન મળી હોય પણ મારા વલ્લભના સંબંધ છે, મારા વલ્લભનો વિવાહ છે, આત્મીયતાનો સંબંધ છે, એક કંઠીનો સંબંધ છે. ખૂનના સંબંધમાં વેરઝેર રખાય. ખૂનના સંબંધમાં કદાચ તમે એમ કહેશો કે ભાઈ ખોટું લાગ્યું મને, પણ વલ્લભનું આમંત્રણ હોય કે ન હોય, વૈષ્ણવ ભગવતી સામેથી ચાલીને આવે. પત્રિકા મળી હોય તો પણ એનું માન રાખવું જોઈએ. જો તમે પત્રિકા મળ્યા પછી વિવાહમાં સંમલિત નહીં થાઓ, ચરિત્ર કથામાં સંમલિત નહીં થાઓ, તો આ વલ્લભનું અપમાન કહેવાય. કારણ કે આ પત્રિકા મેં નથી આપી, આ પત્રિકા પુષ્ટિ ભક્તિ મહોત્સવ પરિવારની નથી, આ પત્રિકા શ્રી વલ્લભ તરફથી છે. કારણ કે એમનો ચરિત્ર એમને જ સંભળાવવું છે. બહુ દુઃખનો વિષય છે મારા માટે. 10,000 પત્રિકાનું વિતરણ મેં કર્યો છે કાંદીવલીમાં. 10,000 માંથી કેટલા વૈષ્ણવ વલ્લભના ચરિત્રમાં આવ્યા તમે ગણી લો. આનો અર્થ કે પુષ્ટિના જીવો કેટલા છે અને પ્રવાહના વૈષ્ણવ કેટલા છે. આજે તો મેં અહીંયા સુધી સાંભળ્યું છે, પત્રિકા લોય હાથમાં લે અને જોઈને આમ ફેંકી દે. આ વલ્લભનું અપમાન કહેવાય, આ ધર્મનું અપમાન છે. આમાં ધર્મનો બગડ્યો નથી, વલ્લભ નથી બગડ્યો, આપણે આત્માનો બગાડ્યો છે. આપણે આપણો ધર્મ ભોગવી દીધું. આપણા ધર્મનો હંમેશા, આપણા ગુરુનો હંમેશા ગૌરવ હોવો જોઈએ, સ્વાભિમાન હોવો જોઈએ કે હું વલ્લભનો સેવક. આપણે આનાથી શીખવાનું છે. જે ભૂલચૂક થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે ભવિષ્યમાં પત્રિકા પણ મળે, હાથમાં આવે તો જરૂર આપણે સભામાં જવું જ જોઈએ. આપણે આમંત્રણનો સ્વીકાર કરવો જોઈએ. અહીંયા બધા સહજાતીઓએ શ્રી વલ્લભના વિવાહનો સ્વીકાર કર્યો. વિવાહનો પ્રારંભ થયો, વિધિનો પ્રારંભ થયો, વિવિધ વાજિંત્રો વાગ્યા અને વાજિંત્રમાં શું વાગ્યું? મંગલના લગ્ન ગીત બનાવ્યા, લગ્નના ગીત પ્રારંભ થયા, વેદ મંત્રોનો ઉચ્ચાર થયું. સુંદર શ્રી વલ્લભને કેસરી ધોતી ઉપરના ધરાવવામાં આવ્યા. બંને બહેનોએ મળીને સુંદર સુંદર અલંકાર શ્રી વલ્લભને ધરાવ્યા. શ્રીયસ્ત ઉપર કડા ધરાવ્યા, પોચી ધરાવી, ગળામાં કંઠની એક માલા ધરાવી અને બંને બહેનોએ મળીને શ્રી વલ્લભને તિલક કર્યા. અંતરપટ લાગ્યું. બીજી બાજુ કન્યા પક્ષ પોતાની દીકરી મહાલક્ષ્મી વહુજીને પધરાવીને લાવે છે. બંને અંતરપટના એક બાજુ બીજી બાજુ ટોકરામાં બિરાજે છે. આ ટોકરો આ દક્ષિણી રીત છે. સીવેલા કપડા ન પહેર્યા લગ્નમાં, વગર સીવેલા વસ્ત્ર ધારણ કરવા પડે. આ દક્ષિણી રીત છે. આપણા મહારાષ્ટ્રની પણ રીત આ જ છે, તેલુગુ રીત છે કે સ્ત્રી લગ્ન કરે, સમગ્ર ઇન્દ્રિયોના અંકુશમાં કરીને લાંગ લગાડે ધોતીની જેમ અને ચોલી પહેને, બ્લાઉઝ ન પહેને. ચોલીમાં પણ કસ હોય એટલે સમગ્ર ઇન્દ્રિયો અંકુશમાં રાખે. કારણ કે સામે જે પક્ષ છે, જે એનો વર થવાનો છે, એના સાથે શુદ્ધ ભાવથી પરણે છે. બંનેને સુભદ્રા અને સરસ્વતી શ્રી વલ્લભનું તિલક કરે છે. આ બાજુ
મહાલક્ષ્મી વહુજીને પણ ટીકી કરવામાં આવી. સેહરા લઈને આવ્યા અને સેહરાનો પૂજન થયું. બજાતે રહો. कोई लग्न के गीत की भी धुन चलाओ. બહુ સુંદર વિધિ છે આ તો વલ્લભના ઘરમાં જ આ બધું જોવાનું મળે. કહા તો મહારાષ્ટ્રની જે લગ્નની વિધિ છે એ ઘણી બધી આંધ્રની તેલુગુ પદ્ધતિ છે. આજે પણ મહારાષ્ટ્રમાં જેમ લાંગ પહેરીને સ્ત્રી ચાલે છે, ઘણા ગામોમાં જોઈ લો તમે, સમગ્ર રીતે અંકુશમાં રાખે પોતાને. દક્ષિણમાં પણ આ જ રીત છે. હવે આધુનિક સમય થઈ ગયો એટલે થોડો બદલાવ થઈ ગયો. પણ આજે પણ અમારા વલ્લભના ઘરમાં લગ્ન થાય તો ઘણા ઘર એવા પણ છે જે હજી દક્ષિણી રીતની પરંપરા રાખી છે કે લાંગ પહેરવી જ પડે. પીલિયા વસ્ત્ર હોય, પીલિયા પાટિયા ઉપર બેસે. ચોખા અક્ષત જે છે એ ટોકરીમાં પધરાવવામાં આવે કે જેનાથી ભવિષ્યમાં આ દેવી જે છે સ્ત્રી છે એ ધન ધાનની રક્ષા કરશે, ધન ધાનથી ઘર ભરેલું રહેશે. કારણ કે ભંડારનો જશ હંમેશા સ્ત્રીના હાથમાં જ હોય. ત્યાં વર પક્ષ બેસા છે, બીજી બાજુ કન્યા પક્ષ બેસા છે. વર પક્ષના અંદર બિરાજીને એમના મોટાઓ કાકા જનાર્દન કહે છે અને વિષ્ણુચિતજી જે એમના ગોર બાપા છે પણ કહે છે કે હમ અંગીરસ બરિસ્પત્ય ભારદ્વાજ ગોત્ર દીક્ષિત ગણપતિ કે પપોત્ર. સગાઈ થાય ને, બડી સગાઈ, જેને દક્ષિણમાં કહેવામાં આવે કે નાગવલ્લી, અને એના અંદર એકબીજાનો કન્ફર્મેશન આપે, પત્ર લખે કે હું તમારી કન્યા લઉં છું અને હું મારો દીકરો તમને દઉં છું. અને દીકરાનો પરિચય પત્ર લખીને એક લખાણમાં આપે. આજે કોર્ટ મેરેજ થાય, સાઇન કરે, સાક્ષી આપે, પણ આ કોર્ટ મેરેજ કેવો, જે વર્ષોથી પ્રાચીન પદ્ધતિથી આ લખાણ લખવામાં આવે, કન્ફર્મેશન છે. તો દીક્ષિત ગણપતિના પપોત્ર, વલ્લભ દીક્ષિતના પૌત્ર અને લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર. ત્રેત્રી શાખાધ્યાયી શ્રી વલ્લભાચાર્ય દીક્ષિત શ્રી મહાપ્રભુજીનો નામ લખીને એમના વડીલો વર પક્ષ કન્યા પક્ષના સામે રાખે છે. શબ્દોથી શ્રી વલ્લભનો પરિચય આપે, પૂર્વનો ઇતિહાસ લખીને આપ્યો. અમને તમારી કન્યા પસંદ છે, અમે તમારી કન્યાને સાથે અમારા પુત્રનું વિવાહ નક્કી કરીએ છીએ અને અમે એમને કુલ વહુ તરીકે અમે એનો સ્વીકાર કરીએ છીએ. સામે કન્યા પક્ષ પણ કહે છે વિપ્રવર દીક્ષિત શ્રી કંઠ ભટ્ટજી એમની પપોત્રી ગોવિંદ ભટ્ટની પૌત્રી, જેનો ગોત્ર આત્રે છે. એક ગોત્રમાં કોઈ દિવસ લગ્ન ન થાય, ભલે એક વંશના ન હોય, પણ ગોત્ર એક હોય
તે બધા ભાઈ બહેન હોય. અને આ ગોત્ર પૂર્વ જે ઋષિ થઈ ગયા, જેમ ભારદ્વાજ ઋષિ થયા, એના વંશજ અમે બધા કહેવાય. અને આત્રે જે ઋષિ થઈ ગયા, એના વંશજ શ્રી મહાલક્ષ્મી વહુજી. કહ્યું ગોવિંદ ભટ્ટની પુત્રી આત્રે ગોત્ર અને સાંકલ્ય શાખાધ્યાયી અને દેવ ભટ્ટની પુત્રી, જેનું નામ છે મહાલક્ષ્મી. અને ખરેખર જેમ અમારે ત્યાં વલ્લભના બાળકોનું જ પ્રાગટ્ય થાય તો રાશિ પ્રમાણે તો નામ થાય જ. દાખલા તરીકે મારું નામ જગતમાં બધા યોગેશ કુમારજીના તરીકે જ ઓળખે, પણ મૂળ નામ યદુરાયજી છે મારો. એવી રીતે મારા લાલન, જેનો રાશિ પ્રમાણે મિથિલેશ કુમારજી છે, પણ કુલ પરંપરા અનુસાર બાલકૃષ્ણજી છે. એવી રીતે અમારા ઘરમાં જે વહુજી બનીને આવે દીકરી, એના પણ બે નામ રાખવામાં આવે. એક નામ એના પિયરથી લઈને આવે, અને બીજો નામ જ્યારે લગ્ન થઈ જાય અને કુલ દેવતાના કોઠરીમાં લઈને એને જ્યારે પૂજન કરવામાં આવે, ત્યારે કુલદેવીના સામે એની સાક્ષીમાં એનું પાછું નામકરણ સંસ્કાર થાય. જેમ મારા વહુજીનું નામ શશી રેખા છે, એના પિયરના હિસાબે, એની રાશિના અનુસાર. પણ જ્યારે એ કુલદેવીમાં પૂજનમાં આવે ત્યારે એનું નામ રૂક્ષ્મણી રાખવામાં આવ્યું. અમારે ત્યાં નામ જે છે વલ્લભના ઘરમાં પૂર્વના સમયમાં વલ્લભના કે ગુસાઈજીના કે એમના સાતો બાળકોના જે વહુજીઓના નામ છે, તે જ નામ પાછા ફરી ફરીને રાખવામાં આવે. અને આ પદ્ધતિ કેવલ અમારા તેલુગુમાં જ નથી, આ પદ્ધતિ સમગ્ર આપણા હિન્દુ સંપ્રદાયના અંદર છે, હિન્દુ ધર્મમાં છે. આજે આ પરિપાટી, આ પરિભાષા, આ બધી વિધિવત આપણે ભૂલી ગયા. ખરેખર આ તેલુગુ પદ્ધતિ સમગ્ર હિન્દુ ધર્મની છે. તમારે ત્યાં પણ લગ્ન થાય ત્યારે તમે લોકો પણ તમારી વહુનું નામ રાખો છો. ઘણા જે સમજતા હોય એ બધા નામ રાખે છે, અને ન રાખ્યા હોય તો હવે રાખી લેજો. આપણે ઘરમાં રાખી જ લેવાના. પિયરનું નામ લઈને આવે તો પિયરમાં રાખે, પણ સાસરામાં નામ હંમેશા નવું હોય. અને આ નવો જીવન પ્રારંભ થયો છે, કારણ કે અગ્નિનો ફેરો લીધો એટલે એ જે જીવ છે એ નવો બની ગયો છે. જેમ મેં કીધું ને કાલે કે નામ આપ્યા જીવને, મહાપ્રભુજીએ કંઠી આપીને જીવનું સ્વરૂપ બદલી દીધું. એવી તેનું નામ બદલાઈ જાય. મહાલક્ષ્મી વહુજી એના સાથે નિશ્ચય થયો કે વલ્લભ સાથે હવે પરણાવવું છે. બડી સગાઈ પ્રારંભ થઈ. બે પ્રકારની સગાઈ થાય, છોટી સગાઈ અને બડી સગાઈ. અને એને આપણે શું નામ આપ્યો છે તેલંગુલમાં કે છોટી પઠોની અને બડી પઠોની. આખી રાત લગ્ન ચાલે, વર વધુ એકબીજાના શિંગાર કરે, કાજલ લગાડે, પાવડર લગાડે, વેડી ચોટી કરે, ટીકી લગાડે, મરવટ કાઢે, પછી શિંગાર કરે ના, ગલામાં હાર પહેરાવે, નથ ધરાવે, કાનના કુંડલ ધરે, અને ચૂડી અને કડા ધરે, પગમાં પાયલ કરે, પણ કોરું વાલ ન રાખે. તે દિવસે પતિ પત્નીને અને પત્ની પતિને માથામાં તેલ પણ લગાડે હલકું, પછી મીઠું મોઢું કરે, અને પછી શું કરે, બધું કર્યા પછી એને અરીસો દેખાડે, એટલે આરસી દેખાડે, કાચ દેખાડે કે લે હવે તું કેવી દેખાય છે, સુંદર લાગે છે ને. પતિએ બહુ સરસ શિંગાર કર્યા,
બસ એ એક જ વખત એને શિંગાર કરવાના હોય, પછી 12 મહિના નહીં. પછી પત્નીના પતિ પણ કરે અને પતિનો શિંગાર કરીને એને પણ અરીસો દેખાડે. પછી જીવનમાં એક જ વખત પગે લાગવાનું હોય અને પતિદેવને તો જીવનભર પગે લાગવાનું હોય. શ્રી મહાપ્રભુજી પણ મહાલક્ષ્મી વહુજીના શિંગાર ધરાવે છે. બધું કર્યું, મહાલક્ષ્મી વહુજીના ચરણસ્પર્શ કર્યા, એમને દંડવત કર્યા અને મહાલક્ષ્મી વહુજીએ પણ એમના ચરણસ્પર્શ અને દંડવત કર્યા. પછી વલ્લભે એમને ગોદમાં પણ ઉઠાવ્યા અને ગોદમાં ઉઠાવીને પોતાની માના ખોડામાં પધરાવ્યા કે લે માં, હવે વહુને તું સાચો. દરેક મોટા સ્ત્રીઓ જેટલા કાકી હોય, માસી હોય, માં હોય, મોટી બેન હોય, બધા ગોદમાં બેસાડે, તિલક ટીકી કરે અને એની ગોદ ભરાઈ કરવામાં આવે અને પછી એમને ટોકરામાં પધરાવીને હવે વલ્લભનો હસ્ત મિલાપ થાય છે. હસ્ત મિલાપમાં એકબીજાને વચન આપે છે સુખ દુઃખના, સદા ને સર્વદા એકબીજાના સાથે રહેશે. કોઈ કોઈનો પૂર્વનો કોઈ પૂછે નહીં, શુદ્ધ બની જાય. પછી 7 ફેરા લેવામાં આવ્યા. 3 ફેરામાં વલ્લભ આગે ચાલ્યા અને બાકીના 4 ફેરામાં મહાલક્ષ્મી વહુજી ચાલ્યા. આનું અર્થ શું? સ્ત્રીને હંમેશા આગળ રાખવાનું. સ્ત્રીથી પૂછ્યા વગર કોઈ પણ સંસારનો નિર્ણય લેવાનો નહીં. પતિ પત્ની સંસારના 2 પૈયા છે, બંને સાથે ચાલે તો સંસારની ગાડી સુંદર ચાલે. બંને પતિ પત્ની સાથે સાથે રાજ્ય કરે, શાસન બહારનો કાર્ય પુરુષ લે અને ઘરના દરેક ડિસિઝન સ્ત્રીઓ લે. સત્તા મળીને ચલાવે. ગુજરાતીઓમાં 4 જ ફેરા, પણ આ તેલુગુ પદ્ધતિમાં ફેરા થયા. છોટી પઠોની થઈ, બડી પઠોની થઈ, બડી સગાઈ થઈ અને પછી બધા મોટા લોકોએ ઊભા રહીને